અમે ધ્યાન જ રાખીએ છીએ અને કડક સૂચનાઓ પણ આપેલી છે અને એ ઈચ્છનીય પણ નથી કે કોઈ પણ સિવિલ હોસ્પિટલની અંદર શ્વાન આટા મારે. શ્વાન હોસ્પિટલની અંદર ના આવે એની પૂરી તકેદારી રાખી છે. ઘણીવાર એવું થતું હોય છે કે એ કૂતરા કોઈ ક્ષણો માટે આવી ગયું હોય અને પાછું થઈ ગયું હોય છે, એનો કોઈ મતલબ ઓમ રહેતો નથી, પણ અહીંયા શ્વાન હોસ્પિટલની અંદર છે જ. સુપ્રીમ કોર્ટ દ્વારા શ્વાન બાઇટને નિયંત્રણમાં લાવવા માટે થઈને આરોગ્ય તબીબોને શ્વાનની ગણતરી કરવા માટે કહેવામાં આવ્યું. જે આરોગ્ય સંસ્થાઓ છે તેને કહેવામાં આવ્યું કે તમારી સંસ્થાની અંદર કેટલા શ્વાનો છે તેના આંકડાઓ અમને આપો. પરંતુ તંત્રએ જે આંકડાઓ માંગ્યા તેની સામે ક્યાંક રાજકોટ સિવિલ હોસ્પિટલે ઊંધા ચશ્મા પહેરાવ્યા હોય આવું અવર રાજકોટના રિયાલિટી ચેકની અંદર જોવા મળ્યું. સિવિલ હોસ્પિટલની અંદર અવર રાજકોટની ટીમ પહોંચી છે. જે રિપોર્ટ સામે આવ્યો છે કે સિવિલ હોસ્પિટલની અંદર એક પણ શ્વાન નથી, ત્યારે અંદરના દ્રશ્યો દેખાડીશું કે અહીંયા શ્વાન છે કે કેમ. જ્યારે પણ જે રિપોર્ટ આપવામાં આવ્યો આરોગ્ય તબીબો દ્વારા રિપોર્ટ છે તે બનાવવામાં આવ્યો, જે રિપોર્ટની અંદર આંકડાઓ જે રીતના સામે આવ્યા છે એ આંકડાઓ બધા જ અલગ અલગ છે. જે રીતના આરોગ્ય સંસ્થાઓની પીએચસીની આરોગ્ય કેન્દ્ર 55 આવેલા છે, જ્યાં આગળ 5 શ્વાનના આંકડા આપવામાં આવ્યા છે. સીએચસીમાં 12માં 7 આંકડા આપવામાં આવ્યા છે અને સિવિલ હોસ્પિટલ એક આવેલી છે તેમાં 0 શ્વાન હોવાના આંકડા સામે આવ્યા છે. પરંતુ આ શ્વાન ક્યાંથી આવ્યું? આ શ્વાન ગણતરી કરતી વખતે શું અહીંયા નહોતું, અચાનક જ ક્યાંકથી આવી ગયું કે શું? આવા અનેક સવાલો છે તે હવે રાજકોટના રિયાલિટી ચેકમાં જોવા મળી રહ્યા છે. બીજી તરફ આ એક શ્વાન નહીં, આ શ્વાન છે તે લોબીની અંદર બેઠું છે, જ્યાં આગળ દર્દીના સગા અથવા તો દર્દી પસાર થતા હોય છે. અને અનેક બનાવો એવા પણ બન્યા છે કે અહીંયા આવેલા દર્દીઓના સગા અથવા તો દર્દીઓને પણ આ શ્વાન છે તે બટકું ભરતા અચકાતા નથી. આ પાછળના દ્રશ્યો પણ હું આપને દેખાડવાનો પ્રયાસ કરીશ. આ એક શ્વાન છે, જ્યારે બીજી તરફ બીજું પણ શ્વાન અહીંયા લોબીની અંદર જોવા મળી રહ્યું છે, જે પાર્કિંગની અંદર જ બેઠું છે. આ સિવિલ હોસ્પિટલનું જ જે રીતના પ્રીમિયાઇસીસ આવે ત્યાં પણ બીજું શ્વાન બેઠું છે. એક જ પ્રીમિયાઇસીસની અંદર 2 જગ્યાએ શ્વાન બેઠા જોવા મળી રહ્યા છે. આ માત્ર એક જ લોબી છે, જ્યારે અલગ અલગ જગ્યાઓ ઉપર જઈએ ત્યારે અલગ અલગ શ્વાન પણ જોવા મળી રહ્યા છે. ત્યારે આરોગ્ય તબીબોએ જે ગણતરી કરી, જેના અંડરમાં ગણતરી કરવામાં આવી, તેને આ શ્વાન કેમ ન દેખાણા તે એક મહત્વનો સવાલ અવર રાજકોટના રિયાલિટી ચેકની અંદર ઊભો થઈ રહ્યો છે. ત્યારે હવે આગામી દિવસોમાં તંત્ર જે આંકડા માંગ્યા હતા આરોગ્ય તબીબો પાસે, અને આરોગ્ય તબીબો દ્વારા જે તંત્રને ઊંધા ચશ્મા પહેરાવવામાં આવ્યા છે તેને લઈને હવે તેની ઉપર શું કાર્યવાહી કરવામાં આવે છે તે એક મહત્વનો સવાલ ઊભો થઈ રહ્યો છે. ખરેખર શ્વાનના સાચા આંકડા આપવામાં આવ્યા છે કે કેમ તે અંગે પણ તપાસ થવાની જરૂર છે, કેમ કે સિવિલ હોસ્પિટલનું રિયાલિટી ચેક જે અવર રાજકોટની ટીમે કર્યું તેમાં ચોંકાવનારા ખુલાસાઓ થયા કે અહીંયા 0 શ્વાનની જે ગણતરી હતી તેની બદલે 2 શ્વાન તો માત્ર એક જ લોબીમાં જોવા મળ્યા. ત્યારે હવે તંત્ર શું પગલાં લે છે તે જોવું અતિ મહત્વનું રહેશે. મારી પાસે જે પ્રાપ્ત માહિતી છે એ પ્રમાણે ઓફિસે એ લિંક દ્વારા જાણ કરવાનું હતું અને સિવિલ હોસ્પિટલની અંદર પ્રાપ્ત સાધનો દ્વારા જે કંઈ ગણતરી કરવામાં આવી છે એમાં અમારે કોઈ પણ હોસ્પિટલ એટલે જનાના હોસ્પિટલ એટલે કે MCH બિલ્ડિંગ અને આખું સિવિલ હોસ્પિટલ કંપાસમાં એમાં આ જે માહિતી છે એ શૂન્ય નીલ માહિતી છે. એને જે ટેકનિકલ માણસો હશે એના દ્વારા તપાસ થયેલું હશે એ વિષય ત્યાંથી ટેકનિકલ માણસો એની પદ્ધતિ પ્રમાણે કર્યો હશે. શૂન્ય શ્વાન છે. હા, સિવિલ હોસ્પિટલમાં એકે અમે ધ્યાન જ રાખીએ છીએ અને કડક સૂચનાઓ પણ આપેલી છે અને એ ઈચ્છનીય પણ નથી કે કોઈ પણ સિવિલ હોસ્પિટલની અંદર શ્વાન આટા મારે. એટલે અમારા માનનીય સુપ્રિન્ટેન્ડન્સીની સૂચના પ્રમાણે બધા જ લોકો ખૂબ સક્રિય થઈને શ્વાન હોસ્પિટલની અંદર ના આવે એની પૂરી તકેદારી રાખી છે. ઘણીવાર એવું થતું હોય છે કે એ કૂતરાઓ કોઈ ક્ષણો માટે આવી ગયું હોય અને પાછું થઈ ગયું હોય છે, એનો કોઈ મતલબ ઓમ રહેતો નથી, પણ અહીંયા શ્વાન હોસ્પિટલની અંદર છે જ નહીં. એટલે એક આ ખૂબ જ ગંભીર અને સંવેદનશીલ પ્રશ્ન છે, કેમ કે જે શ્વાન પ્રેમી લોકો છે એની પોતાની લાગણીઓ પણ રહેલી છે અને એક આરોગ્ય ખાતાના એક ભાગરૂપે તરીકે ડોક્ટર તરીકે એનો ગ્રીવિયન્સીસ કેટલો છે, મને ગમતી વસ્તુઓ અને સમાજ માટે જે ગંભીર બાબતો, એ બે વચ્ચેનું બેલેન્સ કરવું જોઈએ. અને ડોક્ટર તરીકે હું એ જરા પણ ન કરી લઉં. મને પણ શ્વાન ખૂબ ગમતો હોય તો પણ કે ભાઈ એ જાહેર આરોગ્યને ભયરૂપ થાય એ બિલકુલ ચલાવી ન શકાય અને એની ગ્રેવિયન્સ એની ગંભીરતાને ધ્યાનમાં લઈને જ આ સક્રિયતા આવી છે અને ખૂબ ઈચ્છનીય છે.